નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આગળ તમે જુઓ છો કે નેક્સ્ટ પ્રશ્ન એ સાંદ્રતા કોષ એટલે શું? સાંદ્રતા કોષના પોટેન્શિયલની ગણતરી કરવા માટેનું સૂત્ર સમજાવો. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે વિદ્યુત રાસાયણિક કોષના અંદર જે પણ કંઈ કોષ પ્રક્રિયા થાય છે, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે કાંઈ કોષ પ્રક્રિયા થાય છે એમાં બંને વિદ્યુત ધ્રુવ સરખા હોય છે. તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે વિદ્યુત ધ્રુવ આવે, આપણને ખ્યાલ છે, કેથોડ અને એનોડ, બરોબર. આ બંને વિદ્યુત ધ્રુવ છે સરખા છે, પણ વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા કેવી હોય? જુદી જુદી. એટલે કે તમે બે પાત્રો લીધેલા હોય, બરોબર. એક પાત્રમાં એનોડ હોય, એક પાત્રમાં કેથોડ હોય. તો એનોડ અને કેથોડ તો બંને કોષ સરખા છે, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર બંને કોષ જે છે, બરોબર, એ કોષ સરખા છે, પણ એને અથવા કોષની અંદર વિદ્યુત ધ્રુવ છે એ સરખા છે, પણ એની અંદર જે રહેલું દ્રાવણ કેવું છે? અલગ અલગ. એટલે કે દ્રાવણની સાંદ્રતા કેવી છે? અલગ અલગ, બરોબર. તો દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય ત્યારે આવા કોષની સાંદ્રતા કહે છે. આવા કોષને શું કહેવાય? સાંદ્રતા કોષ કહે છે. તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખશું. વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવ સરખા હોય છે, પરંતુ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવ સરખા હોય. બંને વિદ્યુત ધ્રુવ એટલે કયા? એનોડ અને કેથોડ. આ બંને સરખા હોય છે, પરંતુ તેના વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય છે. એટલે કે તમે બે ધ્રુવને જે દ્રાવણની અંદર ડૂબાડેલા હશે, બરોબર, કે જે બે પાત્ર તમે લીધા હશે, એ બે પાત્રની અંદર જે દ્રાવણ હશે, બંને દ્રાવણની સાંદ્રતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? જુદી જુદી છે, એક સરખી હશે નહીં. એટલે તમે જે પણ કંઈ પાત્ર લીધા હશે, બંને પાત્રની અંદર વિદ્યાર્થી મિત્રો જે દ્રાવણ ભરેલા હશે એ દ્રાવણની સાંદ્રતા કેવી છે? અલગ અલગ, એક સરખી હોતી નથી. એટલા માટે કીધું ને કે તેના વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. તો આવા કોષને સાંદ્રતા કોષ કહે છે. તો આવા કોષને સાંદ્રતા કોષ કહે છે. તો આપણે ઉદાહરણ લઈએ, પ્રક્રિયા લઈએ, બરોબર. તો શું લઈશું આપણે? Cu માંથી શું બને? એટલે Cu+2, બરોબર. અને બે રીતે એટલે કે શું કહેવાય? એટલે ક્ષાર સેતુ. અને પાછું Cu+2 માંથી શું બને? C, બરોબર. તો અહીંયા મેં બે પ્રકારના કોષ લીધા છે, બરોબર. એક છે એનોડ, એક શું છે? કેથોડ, બરોબર. આને આપણું C1 ની સાંદ્રતા, આ C2 એટલે કે બીજા પાત્રની સાંદ્રતા. તો Cu માંથી Cu+2 બને છે, એટલે અહીંયા શું થાય છે? તો કે ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે અહીંયા ઓક્સિડેશન થાય છે, અને Cu+2 માંથી Cu થાય એટલે શું થાય છે? રિડક્શન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે નીચે જે દર્શાવ્યા પ્રમાણે સાંદ્રતા કોષની અંદર બંને દ્રાવણોની સાંદ્રતા કેવી છે? તો કે અલગ અલગ છે. એટલે કોષ પ્રક્રિયામાં જે કાંઈ તમે દ્રાવણ લીધા છે એ કોષ પ્રક્રિયાની સાંદ્રતા કેવી છે? તો કે જુદી જુદી છે. અને એ કોને ફાળે જાય? તો કે રેડોક્સ. શા માટે? કારણ કે ઓક્સિડેશન, બીજું શું થાય? રિડક્શન. બંને પ્રક્રિયા કરો એટલે શું થાય? રેડોક્સ પ્રક્રિયા. તો જ્યારે કોષની અંદર જે કોષ પ્રક્રિયા થાય છે એ કોષ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો જે કાંઈ પણ દ્રાવણો તમે લીધેલા છે એ બંને દ્રાવણોની સાંદ્રતા કેવી છે? તો કે અલગ અલગ છે, બરોબર. તો એની અંદર બંનેની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ થતી છે. એકની અંદર અર્ધ ઓક્સિડેશન, એકની અંદર અર્ધ રિડક્શન, અને બંનેનો તમે સરવાળો કરો એટલે તમને કઈ પ્રક્રિયા જોવા મળે? તો કે રેડોક્સ પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો જે સાંદ્રતાનો પ્રવાહ છે એ કઈ બદલાય? તો કે સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ જશે. શું કીધું મેં? તો કે સાંદ્ર દ્રાવણના આયનો જે છે એ મંદ દ્રાવણ તરફ જાય છે. એટલે દ્રાવણનો જે સાંદ્રતાનો જે પ્રવાહ છે એ કેવી રીતના ચાલશે? તો કે સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ. એટલે કે સાંદ્ર દ્રાવણના જે આયનો જે છે એ મંદ દ્રાવણ તરફ જાય છે. આથી આ પ્રકારના કોષને શું કહેવાય? સાંદ્રતા કોષ કહે છે. એટલે આવા સાંદ્રતા કોષ કોને કહેવાય? કે જેમાં સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ જતા હોવાથી આવા પ્રકારના કોષને શું કહેવાય? સાંદ્રતા કોષ. તો આપણે નીચે વ્યાખ્યા લખશું છીએ કે સાંદ્ર દ્રાવણના આયન
શાંત દ્રાવણના આયનો મન દ્રાવણ તરફ જતા હોવાથી શું કીધું શાંત દ્રાવણના આયનો મન દ્રાવણ તરફ જતા હોવાથી આવા કોષને સાંદ્રતા કોષ કહે છે. આવા કોષને સાંદ્રતા કોષ કહે છે. એટલે કે સાંદ્ર દ્રાવણ આયનો જે છે એટલે કે સાંદ્ર દ્રાવણના આયનો મન દ્રાવણ તરફ જતા હોવાથી આવા પ્રકારના કોષને શું કહેવાય? સાંદ્રતા કોષ. એટલે કે દ્રાવણોની અંદર છે એ આયનોનો છે એ વિનિમય થશે, પણ કઈ બાજુ? કે સાંદ્ર દ્રાવણના આયનો કઈ તરફ જાય? મન દ્રાવણના આયનો તરફ. એટલે આવા પ્રકારના જે કોષ હોય એને શું કહેવાય? સાંદ્રતા કોષ. તો હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કોષની પ્રક્રિયા લખીએ. તો આ ઉપર આપણે લખેલી છે પ્રક્રિયા, બરાબર? એની જ પ્રક્રિયા પછી ક્યાં લખવાની? તો કે નીચે લખવાની, બરાબર ને? કોષની અંદર. હવે એની અંદર આપણે છે એકને C1 કીધું, એકને C2 કીધું. હવે વિદ્યાર્થી મિત્રો મારે આની ઉપરથી રેડોક્સ પ્રક્રિયા લખવી છે. તો રેડોક્સ પ્રક્રિયામાં આપણને ખ્યાલ છે કે અર્ધ ઓક્સિડેશન અર્ધ રિડક્શન બંને પ્રક્રિયાનો સરવાળો કરી નાખ્યો એટલે એને શું કહેવાય? તો કે રેડોક્સ પ્રક્રિયા. તો સૌથી પહેલા તો લખવાનું અર્ધ ઓક્સિડેશન. ઓક્સિડેશન, બરોબર? હવે ઓક્સિડેશનનો મતલબ એવો થાય કે ઓક્સિડેશનની પ્રક્રિયા ક્યાં થાય? તો કે એનોડ ઉપર. એટલે લખી નાખવાનું બાજુમાં એનોડ. એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા ક્યાં થશે? તો કે એનોડ ઉપર. પહેલી પ્રક્રિયા જે છે એને કઈ કહેવાય? એનોડ. કારણ કે એનું શું થાય છે? ઓક્સિડેશન. તો આપણે જોઈ શકીએ છીએ કે એનોડ ઉપર જે છે એ પ્રક્રિયા કોણ થાય? તો કે ઓક્સિડેશન. અને કેથોડ જે છે, બરોબર, એની પ્રક્રિયા કઈ થશે? તો કે રિડક્શન. અને અહીંયા પ્રમાણસર વિદ્યુતનો કોષ પોટેન્શિયલ કેવો આવશે? તો કે 0. એટલે E0 સેલ બરાબર. E0 સેલ બરાબર વોલ્ટેજ કેવો આવશે? 0 વોલ્ટેજ. હવે અહીં આપણે બંને પ્રક્રિયા લખી છે, અર્ધ ઓક્સિડેશન અર્ધ રિડક્શન. તમે ગમે તે પહેલા લખી શકો, એનોડ અથવા કેથોડ. એનોડ પર પ્રક્રિયા કઈ થશે? તો કે Cu માંથી શું બનશે? Cu+2, બરોબર ને? Cu માંથી શું બનશે? Cu+2 અને 2 ઇલેક્ટ્રોન માઇનસ. એટલે પહેલી જે પ્રક્રિયા જે છે, બરોબર, એની અંદર Cu માંથી શું બનશે? Cu+2. ચાલો, તો આ Cu, બરોબર, એમાંથી શું બનશે? Cu+2, 2 ઇલેક્ટ્રોન માઇનસ. તો આને કઈ કહેવાય? કે એનોડ પ્રક્રિયા, એટલે ઓક્સિડેશન. એની સાંદ્રતા કેટલી? તો કે C1. બીજી લોકો કોપર માટે Cu+2, 2 ઇલેક્ટ્રોન માઇનસ, એટલે કે કેથોડ માટે. અને આને શું કહેવાય? કે કેથોડની પ્રક્રિયા. એટલે લખી નાખવાનું કેથોડ. એટલે કેથોડ પર શું થાય? એટલે ખ્યાલ છે, રિડક્શન. તો રિડક્શન, બરોબર. અહીંયા લખી નાખવાનું C2. તો ઓક્સિડેશન જે છે એ કોની ઉપર થયું? એનોડ ઉપર. અને રિડક્શન કોની ઉપર થયું? કેથોડ ઉપર. અને ઓક્સિડેશનની અંદર જે સાંદ્રતા થાય એને મેં શું કીધું? C1. અને કેથોડ ઉપર જે કોષની પ્રક્રિયા થઈ એને મેં શું કીધું? C2, બરોબર. હવે મારે રેડોક્સ પ્રક્રિયા લખવી છે. તો રેડોક્સ બરાબર કરી 2 ઇલેક્ટ્રોન કેન્સલ. તીરની આ બાજુને પહેલા લખી નાખવાના, આપણે તીરની ઓલી બાજુ. તો તીરની આ બાજુ કોણ છે? તો Cu+2. સામે શું આવશે ઓલી બાજુ? તો કે Cu+2 પ્લસ Cu. તો આ જે પ્રક્રિયા કોમન જે છે પ્રક્રિયા, બરોબર, એને કઈ કહેવાય? તો કે રેડોક્સ પ્રક્રિયા, બરોબર. એટલે કોષની અંદર બે પ્રકારની પ્રક્રિયા થાય. કઈ કઈ? એનોડ અને કેથોડ, બરોબર. હવે અહીંયા તમે જોઈ શકશો કે Cu માંથી શું બને? Cu+2. એટલે અહીંયા જ તમને ખ્યાલ આવશે કે Cu+2 માંથી Cu, બરોબર. હવે અહીંયા Cu+2 અને સામે પણ શું બને? તો કે Cu+2. એટલે કે બંને બાજુ જે છે Cu કોપર તમે કેન્સલ કરી નાખો એટલે તમને ખ્યાલ આવે છે કે રેડોક્સ પ્રક્રિયામાં શું થયું? Cu+Cu+2 સામે શું બને? Cu+2 માંથી Cu. એટલે આ પ્રક્રિયા કઈ થઈ? રેડોક્સ પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા જે છે, બરોબર, એને મારે નર્નસના સમીકરણ પ્રમાણે લખવી છે. તો નર્નસનું સમીકરણ શું હતું? તો કે E સેલ. આ જે પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો જે સાંદ્રતા કોષની પ્રક્રિયા, બરોબર, એ જે સાંદ્રતા કોષની જે પ્રક્રિયા જે છે, બરોબર, એને મારે નર્નસના સમીકરણ પ્રમાણે લખવી છે. તો નર્નસનું ઇક્વેશન શું હતું? E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 છેદમાં 2, કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર અથવા n, બરોબર, એ n તમે લખી શકો. n મતલબ એમ કે દરેક વખતે ઇલેક્ટ્રોનનો ફેરફાર એક સરખો હોતો નથી. લો, ચાલો, ઉપર શું આવે? ઓક્સિડેશન. નીચે શું આવે? રિડક્શન. તો ઓક્સિડેશન કોનું થયું? તો
કે એનોડ વાળું. અને એનોડની સાંદ્રતા કેટલી હતી? C1. અને રિડક્શન કોનું થયું? કેથોડનું. અને કેથોડની સાંદ્રતા કેટલી હતી? C2. તો ઉપર શું આવે? C1. નીચે શું આવશે? C2. એટલે આ ઓક્સિડેશન, નીચે શું? રિડક્શન. એટલે C1 ના છેદમાં શું આવે? C2. હવે અહીંયા તમને ખ્યાલ છે કે E0 છે, એટલે વોલ્ટેજ કેટલો છે? તો કે 0. આનો મતલબ એવો થાય કારણ કે બંને વિદ્યુત ધ્રુવ કેવા છે? સમાન છે. એટલે કે કેથોડ અને કોણ? એનોડ. એટલે પરિણામે સરવાળો, પરિણામે બાદબાકી કેવી થાય? 0 થઈ જાય. બંને વિદ્યુત ધ્રુવ એક સમાન છે. કેથોડ તો કેથોડ, એનોડ એનોડ, તો બંનેની વેલ્યુ પણ કેવી છે? સમાન. એટલે બંને વિદ્યુત ધ્રુવ સરખા હોય ત્યારે E0 સેલ બરાબર વેલ્યુ કેટલી આવે? 0 વોલ્ટેજ. લેખના પણ કૌંસમાં કારણ શું હતું? કે બંને વિદ્યુત ધ્રુવ સમાન છે. એટલે બંને વિદ્યુત ધ્રુવ જ્યારે સમાન હોય ત્યારે વોલ્ટેજ એટલે કે V એની વેલ્યુ કેટલી આવે? કે 0. એટલે બંને વિદ્યુત ધ્રુવ સમાન હશે ત્યારે વોલ્ટેજની વેલ્યુ કેટલી રીતના મળી? તમારે 0 વોલ્ટેજ. બરોબર. હવે આગળ તમે જોવા જાઓ એટલે મતલબ એવો થાય કે બંને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ આ બંનેના મૂલ્ય જે છે એ કેવા છે? સમાન છે. એટલા માટે E0 સેલ કેવો આવ્યો? 0. હવે E0 સેલ ગોતવા માટે સૂત્ર હતું, મેં તમને લખાવ્યું હતું કે E0 સેલ બરાબર E0R માઈનસ E0L, એટલે કે રાઈટ સાઈડ માઈનસ લેફ્ટ સાઈડ. પણ એની કરતા ઇઝીલી મેં તમને યાદ લખાવ્યું હતું કે રિડક્શન માઈનસ ઓક્સિડેશન. તો આ બંને ધ્રુવ જે છે પ્રમાણિત, આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આ બંને મૂલ્ય સમાન છે. શા માટે? કે આપણે પહેલા જ કીધું કે બંને વિદ્યુત ધ્રુવ કેવા છે? સરખા છે. માત્ર એ દ્રાવણની સાંદ્રતા કેવી છે? જુદી જુદી. એટલે ધ્રુવ સરખા છે પણ દ્રાવણની સાંદ્રતા કેવી છે? અલગ અલગ છે. અને ધ્રુવ જ્યારે સરખા હોય ત્યારે E0 સેલની કિંમત કેટલી આવે? તો કે 0 આવશે. આગળ એની પછી તો કે માત્ર ધન કે ઋણનું ખાલી ચિહ્ન મૂકવામાં આવે છે. બરોબર ને? એટલે કે આ પોઝિટિવ અને આ નેગેટિવ બંનેની વચ્ચે બાદબાકી કરો એટલે જવાબ કેવો આવે? તો કે 0. પણ માત્ર શું કીધું કે બંને વિદ્યુત ધ્રુવની અંદર Cu+2 ની જે સાંદ્રતા જે છે એ Cu+2 ની સાંદ્રતા કેવી આવશે? અલગ અલગ, એક સરખી આવતી નથી. એટલે અહીંયા તમે જોઈ શકશો કે કોપર જે છે આ કોપરની સાંદ્રતા જે છે કેવી આવશે? અલગ અલગ, એક સરખી આવતી નથી. એટલે કે બંનેની અંદર Cu+2 ની સાંદ્રતા જે છે એ જુદી જુદી આવશે કારણ કે સાંદ્રતા અલગ અલગ છે. પણ ધ્રુવ બંને કેવા છે? સમાન છે. કારણ કે એક C1 એક C2. એટલા માટે આપણે અહીંયા E0 સેલ એના બરાબર કિંમત શું લઈશું? તો કે 0 કિંમત. હવે અહીંયા શું આવશે? E સેલ બરાબર E0 સેલ એની કિંમત કેટલી આવે? તો કે 0. શા માટે 0? કારણ કે બંને વિદ્યુત ધ્રુવ કેવા છે? સમાન છે. માત્ર ખાલી કોપરની સાંદ્રતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? જુદી જુદી. એકની C1 એકની C2. એટલે ખાલી સાંદ્રતામાં ફેરફાર છે, બાકી બંને કોષના વિદ્યુત ધ્રુવ કેવા આવે છે? તો કે સમાન આવે છે. એટલા માટેનો મતલબ એવો થાય કે એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષ જે છે બરોબર પોટેન્શિયલના મૂલ્ય પણ સમાન, પરંતુ કેવા આવશે? તો કે વિરુદ્ધ ચિહ્ન વાળા આવશે. એટલા માટે E0 સેલ એની કિંમત કેવી આવે? 0.0. એટલે બંને જે કોષ જે આપેલા તમને કેથોડ અને એનોડ બરોબર એ બંને વિદ્યુતની વેલ્યુ સમાન છે પણ બંનેના ચિહ્ન કેવા આવશે? અલગ અલગ. અને અલગ અલગ ચિહ્ન આવે એટલા માટે પરિણામે સરવાળો કેવો થઈ જાય? 0. એટલે અહીંયા કેથોડ અને એનોડ આ બંને ધ્રુવ છે સમાન છે, માત્ર ખાલી એની સાંદ્રતામાં શું છે? ફેરફાર. અને સાંદ્રતા જ્યારે ખાલી ચેન્જ હોય ત્યારે ER માઈનસ EL એટલે E0R એટલે કે રાઈટ સાઈડ માઈનસ લેફ્ટ સાઈડ આ બંનેની વેલ્યુ કેવી થઈ જાય? 0. એટલે E0 સેલ બરાબર શું આવે? અહીંયા 0 માઈનસ 0.059 છેદમાં શું આવશે? તો કે n એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોનનો ફેરફાર n log C1 ના છેદમાં C2. એટલે કે માત્ર ને માત્ર કોષ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી સાંદ્રતા ચેન્જ છે, બાકી બંને પ્રકારના કોષના વિદ્યુત ધ્રુવ કેવા છે? સમાન. એનોડ અને કેથોડ આ બંનેના ધ્રુવ કેવા આવશે? સમાન. એટલે સમાન હોય ત્યારે પરિણામે E0 સેલની કિંમત કેવી આવે? 0. કારણ કે ચિહ્ન ખાલી અલગ અલગ છે, એકનો પોઝિટિવ ચિહ્ન એકનો નેગેટિવ. બાકી બંને કોષ એટલે કે બંને વિદ્યુત ધ્રુવ એક જ સમાન છે, માત્ર ખાલી એની સાંદ્રતા બંને ધ્રુવના દ્રાવણની સાંદ્રતા કેવી છે? અલગ અલગ, એકની C1 એકની C2. એટલે છેલ્લે ઇક્વેશન શું આવશે? તો કે આ જે નેગેટિવ જે છે બરોબર એટલે E0 E સેલ બરાબર કિંમત શું આવશે? E સેલ બરાબર માઈનસ 0.059 ના છેદમાં n log C1 ના છેદમાં C2.
તો આ વિદ્યાર્થી મિત્રો વાત કોની થઈ તો કે સાંદ્રતા કોષ એટલે શું અને સાંદ્રતા કોષનો પોટેન્શિયલની ગણતરી કરવા માટેનું સૂત્ર એટલે સાંદ્રતા કોષ માટેના પોટેન્શિયલની ગણતરી માટેનું સૂત્ર કે તો E સેલ બરાબર -0.059 છેદમાં n log C1 upon C2 C1 એટલે ઓક્સિડેશન C2 એટલે રિડક્શન એટલે અહીંયા તમને ખ્યાલ આવ્યો કે બંને વિદ્યુત ધ્રુવ સરખા છે એટલે કે વિદ્યુત ધ્રુવ સમાન છે પણ વિદ્યુત ધ્રુવ સિવાય બંને દ્રાવણની એટલે કે બંને ધ્રુવની સાંદ્રતા કેવી છે જુદી જુદી એકની C1 એકની C2 એટલે વિદ્યુત ધ્રુવ સમાન છે એટલા માટે બંનેના પોટેન્શિયલની કિંમત પણ કેવી આવે તો કે સમાન આવે માત્ર ખાલી નિશાની બદલે અને બંનેનો તમે જ્યારે સરવાળો કે બાદબાકી કરો એટલે કે ER - EL એટલે કે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ એટલે કે કેથોડ અને એનોડ આ બંનેની તમે બાદબાકી કરશો એટલે બાદબાકી કેવી આવશે 0 આગળ વિદ્યાર્થી મિત્રો તો કે અવરોધનો પર્યાય સમજાવી તેના એકમ અને તેના સૂત્ર લખી પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ વિશે ટૂંકમાં સમજાવો એટલે આગળ છે અવરોધ વિશે સમજવાનું છે અવરોધ એટલે આપણને ખબર છે R એટલે કે વિદ્યુતીય પરિપથની અંદર જે અવરોધ ઉત્પન્ન થાય છે બરોબર એટલે તેને આપણે શું કહીએ છીએ R કહીએ છીએ એટલે અવરોધનો પર્યાય સમજાવવાનો એટલે કે અવરોધનો સૂત્ર સમજાવી તેના એકમ લખવાના અને તેના સૂત્ર લખી પ્રતિરોધકતા એટલે કે એને વિશિષ્ટ વાહકતા કહેવાય અથવા વિશિષ્ટ અવરોધ વિશે ટૂંકમાં સમજાવો પેલું છે કે વિદ્યુતીય અવરોધ જેને R વડે દર્શાવવામાં આવે એટલે વિદ્યુતીય પરિપથની અંદર જે અવરોધ બરોબર જે ઉત્પન્ન થાય છે એ અવરોધને R ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ કયો છે તો કે ઓહમ એકમ છે એટલે કે ઓહમમાં છે એને માપવામાં આવે છે આગળ કીધું કે જેનો SI એકમ બરોબર એટલે કે SI એકમ જે છે એ કિલોગ્રામ મીટર સ્ક્વેર અથવા બીજો કયો છે તો કે સિમેન્સ ક્યુબ અને a સ્ક્વેર એટલે કે આડછેદનું ક્ષેત્રફળ હવે વિદ્યાર્થીઓ આગળ તમે જુઓ કે અવરોધ તમારે માપવો હોય તો અવરોધ જે છે એ ભૌતિક રસાયણ વિજ્ઞાનની અંદર પિસ્ટન બ્રિજ દ્વારા માપવામાં આવે છે એટલે કે પિસ્ટન બ્રિજ દ્વારા છે એ તમે કોઈ પણ પદાર્થનો જે અવરોધ માપી શકો કેના વડે પિસ્ટન બ્રિજ વડે એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનની અંદર તમે ભણી ગયા છો પિસ્ટન બ્રિજ અને આ પિસ્ટન બ્રિજનો જે પરિપથ જે છે એ પરિપથ દ્વારા તમે છે કોઈ પણ પદાર્થનો શું માપી શકો અવરોધ એની પછી આગળ તો કોઈ પણ પદાર્થનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં એટલે કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતીય અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના કેવા વ્યસ્ત પ્રમાણમાં તો સૌથી પહેલા સમજો આપણે કોઈ પણ પદાર્થનો વિદ્યુતીય અવરોધ એટલે કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતીય એટલે કે ઇલેક્ટ્રિક એટલે કોઈ પણ પદાર્થનો વિદ્યુતીય અવરોધ R તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે શું કીધું કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતીય અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના કેવા વ્યસ્ત પ્રમાણમાં એટલે આની અંદર તમે જે ઇક્વેશન બનાવી શકો કે કોઈ પણ પદાર્થનો અવરોધ એટલે R બરોબર ચલે છે એ લંબાઈના કેવા છે સમપ્રમાણ ચલે છે અને આડછેદ ક્ષેત્રફળ a ના કેવા વ્યસ્ત પ્રમાણમાં એટલે શું આવે R ચલે છે L upon A L નો મતલબ એમ થાય કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતીય અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે અને આડછેદના ક્ષેત્રફળના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં હવે અહીંયાથી તમે ચલે છે નિશાની કાઢી નાખો એટલે ત્યાં રો મૂકી દો તો R બરાબર રો L upon A આ રો જે છે શું દર્શાવે તો કે વિશિષ્ટ વાહકતા R જે છે સોરી વિશિષ્ટ અવરોધ દર્શાવે અથવા એને પ્રતિરોધકતા પણ કહેવાય તો એને કેટલા નાખવાનું કે રો બરાબર પ્રતિરોધકતા અથવા એને બીજું શું કહેવાય તો કે વિશિષ્ટ અવરોધ એટલે વિશિષ્ટ અવરોધ કે એટલે એને શું કહેવાય રો બરોબર આગળ એની પછી તો કે એનો SI એકમ તો ઓહમ જે છે બરોબર ઓહમ મીટર એટલે કે એનો SI એકમ શું થશે ઓહમ મીટર એટલે કે જે
અવરોધકતા જે છે R બરોબર, અથવા વિશિષ્ટ પ્રતિરોધકતા જે છે અથવા વિશિષ્ટ અવરોધ છે બરોબર, એનો એકમ કયો આવશે તો કે SI એકમ ઓહમ અને મીટર બરોબર ને, ઓહમ મીટર એટલે કે મીટર ની અંદર છે બરોબર. હવે તમે આને સેન્ટીમીટરમાં પણ ફેરવી શકો એટલે આનો ઉપગુણક એટલે કે આનો બીજો પણ એકમ છે તો કે ઓહમ શું આવે સેન્ટીમીટર બરોબર ને, તો આનો બીજો પણ એકમ આવશે ઓહમ સેન્ટીમીટર. આ મીટરમાં છે, કેમાં છે સેન્ટીમીટરમાં છે. હવે તમે જુઓ કે IUPAC જે આખું નામકરણ છે બરોબર, એને ભલામણ એવી કરી કે વિશિષ્ટ અવરોધને બદલે તમારે શું લેવાનું પ્રતિરોધકતા, એટલે વિશિષ્ટ અવરોધની જગ્યાએ તમારે કોનો ઉપયોગ કરવાનો તો કે પ્રતિરોધકતાની. એટલે IUPAC નામવાળાએ એવું કીધું કે વિશિષ્ટ અવરોધ જે છે બરોબર રો, એની જગ્યાએ તમારે એનું નામ શું લેવાનું પ્રતિરોધકતા. આગળ એવું કીધું કે ભૌતિક રીતે તમે જુઓ તો 1 મીટર લંબાઈ, ભૌતિક રીતે 1 મીટર લંબાઈ તેવા વાહકના અવરોધને અવરોધકતા કહેવાય. શું કીધું કે ભૌતિક રીતે 1 મીટર લંબાઈ ધરાવતા તો 1 મીટર લંબાઈ હોય તેવા અવરોધને શું કહેવાય એની તો કે તેવા વાહકતાના અવરોધને શું કહેવાય અવરોધકતા. એટલે કે 1 મીટર લંબાઈ ધરાવતા વાહકતાના અવરોધને શું કહેવાય એને અવરોધકતા. એટલે લખી નાખવાનું કે 1 મીટર લંબાઈ ધરાવતા અવરોધને, 1 મીટર લંબાઈ ધરાવતા 1 મીટર લંબાઈ હોય તેવા વાહકના, 1 મીટર લંબાઈ હોય તેવા વાહકના, 1 મીટર લંબાઈ હોય તેવા વાહકના અવરોધને અવરોધકતા કહેવાય. અવરોધકતા કહે છે. એટલે કે 1 મીટર લંબાઈ ધરાવતી જે વાહક છે એના અવરોધને, એટલે 1 મીટર લંબાઈ ધરાવતા વાહકના અવરોધને શું કહેવાય એની અવરોધકતા. અને આડછેદનું ક્ષેત્રફળ જે છે બરોબર એ મીટર સ્ક્વેરમાં આવશે. તમને ખ્યાલ છે કે લંબાઈ m માં આવે પણ ક્ષેત્રફળમાં શું આવે લંબાઈ ગુણ્યા લંબાઈ. ભણી ગયા કે ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ m હોય તો ક્ષેત્રફળ શું આવે m સ્ક્વેર. એટલે અહીંયા ક્ષેત્રફળ જે છે અવરોધકતાનું તો કે ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ બરાબર શું આવે m સ્ક્વેર બરોબર. આગળ એની પછી તો કે અહીંયા તમે જોઈ શકશો કે 1 ઓહમ બરાબર કેટલા થાય તો 1 ઓહમ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો કે 100 સેન્ટીમીટર. એટલે અહીંયા બંને એકમ તમે લખી શકશો કે 1 ઓહમ બરાબર, અહીંયા જે છે બંને એકમ છે એ વ્યવસ્થિત લખી શકશો કે 1 ઓહમ મીટર, 1 ઓહમ મીટર બરાબર 100 ઓહમ સેન્ટીમીટર. શું કીધું 1 ઓહમ મીટર બરાબર શું થાય 100 સેન્ટીમીટર. બીજું છે તો કે 1 સેન્ટીમીટર બરાબર બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા ઓહમ તો કે 1 ઓહમ સેન્ટીમીટર બરાબર કેટલા. તમને ખ્યાલ છે કે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા હોય, મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવાના, પણ સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે શું કરવાના ભાગવાના. તો 1 ને ડિવાઇડ બાય 100 કરો એટલે કેટલા આવે 0.01 ઓહમ મીટર. તો આ સેન્ટીમીટર અને મીટરનો સંબંધ થયો. બધાને આવડતું છે કે અઘરો નથી કે ભાઈ મીટર ને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 વડે ગુણી નાખવાના અને સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે શું કરવાના ડિવાઇડ બાય કરવાના. તો આ વાતની તો અવરોધની શું યાદ રાખવાનું કે અવરોધની સંજ્ઞા કઈ તો કે r બરોબર, એનો એકમ કયો તો કે ઓહમ એકમ, SI એકમ કયો તો કિલોગ્રામ મીટર સ્ક્વેર અથવા સિમેન્સ ક્યુબ અને a સ્ક્વેર. આ એનો કયો એકમ કયો SI એકમ. વ્યાખ્યાની શું આવશે તો કે અવરોધને માપવા માટે સાધન કયું આવે વિસ્ટન બ્રિજ. એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનની અંદર વિસ્ટન બ્રિજ દ્વારા તમે કોઈ પણ પદાર્થનો શું માપી શકો અવરોધ. હવે શું આવશે તો કોઈ પણ પદાર્થનો વિદ્યુત અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના કેવા વ્યસ્ત પ્રમાણમાં એ બે વચ્ચેનો સંબંધ દર્શક સૂત્ર કયું r છે L upon a. ચલેસી નિશાની કાઢી નાખો ને શું મૂકી દેવાનું રો. રો ને શું કહેવાય પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. બીજું આગળ તો એનો SI એકમ કે ઓહમ મીટર અથવા ઓહમ સેન્ટીમીટર. હવે 1 મીટર લંબાઈના વાહક હોય એટલે કે 1 મીટર લંબાઈ હોય તેવા વાહકના અવરોધને શું કહેવાય અવરોધકતા. હવે IUPAC વાળા શું કીધું કે વિશિષ્ટ અવરોધની જગ્યાએ તમારે કોનો ઉપયોગ કરવાનો પ્રતિરોધકતાનો. હવે એનો અર્થ શું થશે અહીંયા તમે જુઓ કે 1 મીટર લંબાઈ ધરાવતા વાહકના અવરોધને શું કહેવાય અવરોધકતા. અને ક્ષેત્રફળ કેટલો આવે મીટર સ્ક્વેર, પણ મીટરને કેમાં ફેરવવાના સેન્ટીમીટરમાં.
તો મીટરનો સંબંધ છે સેન્ટીમીટરમાં શું આવે તો કે 1 ઓહમ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર ઓહમ 1 ઓહમ સેન્ટીમીટર બરાબર કેટલા આવે 0.01 સેન્ટીમીટર બરાબર ને 0.01 મીટર તો સેન્ટીમીટરને ફેરવવા મીટરમાં તો ડિવાઇડ બાય 100 કરવાના અને મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો ગુણ્યા કેટલા કરવાના 100 ચલો આગળ વિદ્યાર્થી મિત્રો વાહકતા એટલે શું બરોબર ને અને વિશિષ્ટ વાહકતા પર નોંધ લખો વાહકતા કોને કહેવાય તમને ખ્યાલ છે કે અવરોધના વ્યસ્તને શું કહેવાય વાહકતા કોને કહેવાય અવરોધના વ્યસ્તને અવરોધ એટલે કોણ R અને R ના વ્યસ્તને શું કહેવાય વાહકતા એટલે પેલી લાઈન લખશું કે અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે બરોબર ને એટલે કે અવરોધના વ્યસ્તને શું કહેવાય વાહકતા બરોબર એને ઇન્વર્સ એટલે કે એને વ્યસ્ત બરોબર ઇન્વર્સ એટલે કે અવરોધના વ્યસ્ત શું કહેવાય વાહકતા ચાલો અવરોધ લઈ લઈએ તો કે G બરાબર 1/r આ G એટલે તમને ખ્યાલ આવી ગયો ને વાહકતા વિદ્યાર્થી મિત્રો એ લખો G એટલે શું કહેવાય વાહકતા એટલે કે R ના વ્યસ્તને એટલે કે અવરોધના વ્યસ્તને શું કહેવાય એની વાહકતા હવે R બરાબર આગળ આપણે જે થિયરી ભણ્યા એમાં આવ્યું હતું R બરાબર rho L upon A તમે મૂકી દો તો શું આવે તેથી G બરાબર 1 upon R એટલે શું આવે rho L upon A છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે G બરાબર શું આવે A rho L એટલે G બરાબર શું આગળ વિદ્યાર્થી મિત્રો વાહકતા એટલે શું અને વિશિષ્ટ વાહકતા પર નોંધ લો તો વાહકતા એટલે શું કહેવાય અવરોધકતાના વ્યસ્ત અવરોધના વ્યસ્તને શું કહેવાય વાહકતા અવરોધના વ્યસ્તને શું કહેવાય વાહકતા એટલે જે અવરોધ આપણે R લીધો છે એના વ્યસ્તને શું કહેવાય વાહકતા એટલે G બરાબર 1/r G ને આપણે શું કહીશું તો કે વાહકતા કારણ કે અવરોધના વ્યસ્તને શું કહેવી છે આપણે વાહકતા કહીએ છીએ એની પછી છે G બરાબર તો અહીંયા R છે R એટલે શું તમને ખ્યાલ છે કે અવરોધ એટલે અવરોધનું સૂત્ર શું અવરોધ અને લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળનો સંબંધ શું તો R બરાબર rho L upon A તો અહીંયા R બરાબર મૂકી દો 1 upon rho R ની જગ્યાએ શું મૂકવાનું rho L upon A છેદનો છેદ ક્યાં જોડાય તો કે અંશમાં એટલે G બરાબર A છેદમાં rho upon L હવે G બરાબર અહીંયા તમે જુઓ બે અલગ અલગ લખી શકાય તો કે 1 upon rho છેદ into A upon L 1 upon rho into A upon L 1 upon rho એટલે કે અવરોધના પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય વિશિષ્ટ વાહકતા એટલે એને બીજી પણ વ્યાખ્યા મળી ગઈ કે પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય વિશિષ્ટ વાહકતા અને અવરોધના વ્યસ્તને શું કહેવાય વાહકતા અને વિશિષ્ટ વાહકતા કહેવાય અને વિશિષ્ટ વાહકતા માટેનો સિમ્બોલ કયો K એટલે શું કહેવાય કપ્પા એની પછી છે કે વાહકતાનો SI એકમ કયો આવશે તો કે સિમેન્સ અને જેને ઓહમ ઇન્વર્સ બરાબર થાય કારણ કે અવરોધના વ્યસ્તને કેવી છે ને આપણે એટલે ઓહમ બરાબર થાય અને ઓહમ ઇન્વર્સ બરાબર બીજું છે કે પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય વિશિષ્ટ વાહકતા એવી ગયું કે પ્રતિરોધકતાના વ્યસ્તને શું કહેવાય વિશિષ્ટ વાહકતા પણ IUPAC વાળા જે ભલામણ કરી છે કે તમારે વાહક વિશિષ્ટ વાહકતાની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો ખાલી વાહક એની પછી છે કે કોઈ પણ પદાર્થની એની પછી વાહકતા SI એકમ કયો થાય તો કે વાહકતાનો SI એકમ સેન્ટીમીટર્સ ઇન્વર્સ સિમેન્સ મીટર્સ ઇન્વર્સ અને K બરાબર શું લખી શકાય સિમેન્સ સેન્ટીમીટર્સ ઇન્વર્સ કોઈ પણ પદાર્થની વાહકતા એક સિમેન્સ મીટર્સ ઇન્વર્સ હોય ત્યારે તેની લંબાઈ 1 મીટર હોય અને ત્યારે એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય મીટર સ્ક્વેર એટલે કોઈ પણ પદાર્થની વાહકતા 1 સેન્ટીમીટર એટલે કે 1 સિમેન્સ મીટર્સ ઇન્વર્સ હોય ત્યારે એનો મતલબ એવો થાય કે ત્યારે તેની લંબાઈ 1 મીટર હોય ત્યારે તેની લંબાઈ કેટલી હોય 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય મીટર સ્ક્વેર એટલે 1 એટલે કે એક સિમેન્સ મીટર્સ ઇન્વર્સ બરાબર એટલે કે હવે આપણે છે મીટરને ફેરવવાના કેમાં સેન્ટીમીટર તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે એને 100 વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું એટલે ગુણી નાખવાનું એટલે બરાબર 1 * 100 સિમેન્સ સેન્ટીમીટર્સ ઇન્વર્સ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ટોપિક પૂરો થાય છે કે વિશિષ્ટ વાહક એટલે શું વિશિષ્ટ વાહક